અને હવે મહત્વપૂર્ણ સમાચારો જોઈએ। રાજ્યમાં વધુ એક બ્રિજમાં મોટા ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। જી હા, વડોદરામાં કરોડોના ખર્ચે બનાવેલા અટલ બ્રિજ પર તિરાડ પડી છે। ઓલ્ડ પાદરા રોડ પાસે બ્રિજ પર મોટી તિરાડો પડી। ઝી 24 કલાકે અટલ બ્રિજનો રિયાલિટી ચેક કર્યું છે। આપને જણાવી દઈએ, કરોડોના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ બ્રિજમાં તિરાડથી ભ્રષ્ટાચારની પોલ ખુલી છે। તિરાડની સાથે રસ્તા પરનો ડામર પણ પીગળી ગયો છે। કોન્ટ્રાક્ટરે રેતી પાથરી એક તરફનો બ્રિજ બંધ કરી દીધો છે। એક બાજુનો બ્રિજ બંધ કરાતા વાહન ચાલકો અટવાયા છે। બ્રિજના ભ્રષ્ટાચાર મામલે સરકારે દખલગીરી કરવી જોઈએ। વાહન ચાલકોનું કહેવું છે, સરકારે બ્રિજ મામલે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે। તો આપને જણાવી દઈએ, ભ્રષ્ટાચારની સાબિતી પૂરતો વધુ એક બ્રિજ સામે આવ્યો છે। વડોદરાના આ બ્રિજ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, છતાં પણ કેવી રીતે અહીં સમારકામ માટે આ બ્રિજને હાલ બંધ કરવામાં આવ્યો છે। આ બ્રિજને અત્યારે બંધ એટલા માટે કરવો પડી રહ્યો છે, એક તરફનો બ્રિજ એટલા માટે બંધ કરવામાં આવ્યો છે કેમ કે અહીં મોટી તિરાડો પડી છે। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, આ તિરાડો એ તમામ વાહન ચાલકો માટે ભય पैदा करे ते स्वाभाविक है। ઝી 24 કલાકની સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં વડોદરાનો અટલ બ્રિજ અને અટલ બ્રિજમાં કઈ રીતે તિરાડોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, સ્પષ્ટપણે જોઈ શકાય છે। વડોદરા શહેરમાં આવેલો રાજ્યનો સૌથી લાંબો જે ઓવરબ્રિજ છે તે વિવાદમાં છે। અત્યારે ઝી 24 કલાકની ટીમ જે છે તે અટલ બ્રિજ ખાતે ઉપસ્થિત છે અને ચોંકાવનારા દ્રશ્યો જે છે, એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે તે બતાવવાનો પ્રયાસ કરીશું। તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજ્યનો સૌથી લાંબો અટલ બ્રિજ છે અને કરોડો રૂપિયા ખર્ચીને બ્રિજ તૈયાર કરાયો હતો। ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી છે તેમના હસ્તે આનું લોકાર્પણ કરાયું હતું। ત્યારે હજી વર્ષ પણ પૂર્ણ નથી થયું એ પહેલાં આ બ્રિજ ઉપર મસ્ત મોટી તિરાડો જે છે જોઈ શકાય છે અને કોન્ટ્રાક્ટરે કયા પ્રકારની કામગીરી કરી છે તેનો આ જીવંત પુરાવો છે। અહીંયા આ તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે બ્રિજ ઉપરથી હજારોની સંખ્યામાં વાહન ચાલકો અવર જવર કરે છે, જે બ્રિજની કેવા પ્રકારની દશા છે। આ મટીરિયલ જે છે હું મારા હાથથી ઉખાડી શકું તેવા પ્રકારનું મટીરિયલ છે અને તિરાડો જે છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે જ્યારે પણ બ્રિજ બનાવવાનો હોય ત્યારે તેની મજબૂતીનું જે ખાસ તકેદારી રાખવાની હોય છે, અધિકારીઓ સુપરવિઝન કરવાનું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા એ વાતની ખામી રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે, જેના કારણે આજે અટલ બ્રિજ છે તેના પર ખૂબ જ લાંબી મસ્ત મોટી તિરાડો જે છે જોઈ શકાય છે અને અત્યારે મજૂરો દ્વારા અહીંયા આ તિરાડો પૂરવાની કામગીરી કરાઈ રહી છે। એટલે ટૂંકમાં કહીએ તો કોન્ટ્રાક્ટર દ્વારા તો ઝી 24 કલાકની સ્ક્રીન પર આ દ્રશ્યો એક્સક્લુઝિવ રીતે આપ જોઈ રહ્યા છો। અમારી ટીમ ત્યાં પહોંચી રિયાલિટી ચેક કર્યું। આપણી સાથે વાત કરવા માટે વીએમસી શાખા બ્રિજ શાખાના અધિકારી રવિ પંડ્યા જોડાઈ ગયા છે। રવિભાઈ, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। અટલ બ્રિજ પર તિરાડો પડી છે, આપને કોઈ વિગતો છે ખરી? બ્રિજ ઉપર કોઈ તિરાડો નથી પડી અને બ્રિજ ઉપર અત્યારે ડાંબરના લિક્વિડ સિલકોટની કામગીરી ચાલી રહી છે, જે એક રૂટીન પ્રક્રિયા છે, ઉનાળામાં આપણે કરવાની હોય છે। એના ભાગરૂપે આપણે લિક્વિડ સિલકોટ કરી રહ્યા છે। એટલે સર, તમે કહો છો કે બ્રિજમાં તિરાડો નથી પડી, તો ઝી 24 કલાકના કેમેરામાં જે કેદ થયું છે એ શું? હવે બેન, ઝી 24 ના કેમેરામાં જે કેદ થયું છે મને અત્યારે હું ફોન પર તો નહીં જણાવી શકું। મારી પાસે એક્ઝેક્ટ વિગતો આપ રજૂ કરશો તો એની અંગે સ્પષ્ટ આપી શકીશ। એટલે તમે ચેનલ ચાલુ કરીને જોઈ શકો છો એ તિરાડો ક્યાં પડી છે એ પણ આપને દેખાશે। આના માટે મને સ્પેશિયલ ફોન કરીને જ્યારે બી કહેશો ત્યારે એની પ્રતિક્રિયા આપી શકીશ। ઠીક છે, તો કેટલા વાગે કોલ કરીએ અમે? બસ બેન, મારી મીટિંગ પતી જાય, મારી મીટિંગ લગભગ કલાક દોઢ કલાક દેશે, પછી આપ મને ચોક્કસ સંપર્ક કરી શકો। બિલકુલથી સર, આપને સંપર્ક કરવામાં આવશે ચોક્કસથી। તમે આ બ્રિજમાંથી જે પણ પરિસ્થિતિ છે એની વિગતવાર વિગતો અમારા સુધી પહોંચાડો તેવી અમને આશા છે। અમારી સાથે વાત કરવા માટે આભાર। રવિ પંડ્યા, બ્રિજ શાખાના અધિકારી, જેમને જ્યારે તમને સવાલ પૂછવામાં આવ્યો તો તેમનું કહેવું છે કે બ્રિજ પર કોઈ તિરાડો નથી પડી, પણ ઝી 24 કલાકના કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા છે તે દ્રશ્યોમાં તિરાડો સ્પષ્ટપણે જોઈ શકાય છે અને નાની તિરાડો નથી। આ તિરાડો નાની નથી, મોટી તિરાડો છે, જે સ્પષ્ટ રીતે અહીંયા ભ્રષ્ટાચારની ચાડી ખાય છે। સવાલ ઉઠે, રાજ્યમાં સૌથી લાંબો બ્રિજ અટલ બ્રિજ, આખરે તેમાં ભ્રષ્ટાચાર કોણે આચર્યો? કેમ 5 મહિનામાં જ અટલ બ્રિજમાં તિરાડો પડી ગઈ છે? કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, તો પણ આ બ્રિજમાં તિરાડો કેમ પડી છે? શું હાટકેશ્વર બ્રિજની જેમ આ બ્રિજમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે? શું કોન્ટ્રાક્ટરે બ્રિજ બનાવવામાં કૌભાંડ આચર્યું છે? તે સૌથી મોટો સવાલ છે, કેમ કે આપણે પહેલા પણ જોયું છે કે કઈ રીતે કટકીખોર અધિકારીઓ
ના કારણે અહીં આ પ્રકારની પરિસ્થિતિમાં સ્થાનિકોને મુકાવવું પડતું હોય છે। ઝી 24 કલાકના કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહી છે આ તિરાડો। જો કે બ્રિજ પર કોઈ જ તિરાડો ન હોવાનું હાલ તો બ્રિજ શાખાના અધિકારીનું રટણ છે। ઝી 24 કલાકના કેમેરામાં આ દ્રશ્યો જે કેદ થયા છે તે શું કહી રહ્યા છે? શું તેમને આ દ્રશ્યો દેખાતા નથી? એ બ્રિજ એમના અંડરમાં આવે છે તો શું તેમની કામગીરી પર સવાલ ઉઠાવવા આ સૌથી મોટો સવાલ છે। તો રાજ્યમાં વધુ એક બ્રિજમાં શું ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે? આ સવાલ ઝી 24 કલાક એટલા માટે ઉઠાવી રહ્યો છે કેમ કે અમદાવાદના હાટકેશ્વર બ્રિજ બાદ હવે વડોદરાનો અટલ બ્રિજ, જેને રાજ્યનો સૌથી લાંબો બ્રિજ ગણવામાં આવે છે, પરંતુ આ સૌથી લાંબા બ્રિજમાં જ્યાં કરોડો રૂપિયાનો ખર્ચ થોડા સમય પહેલા જ કરવામાં આવ્યો, પણ આ બ્રિજમાં તિરાડો દ્રશ્યમાન થઈ છે। જી હા, ઝી 24 કલાકની ટીમ જ્યારે રિયાલિટી ચેક કરવા માટે પહોંચી તો વરવી વાસ્તવિકતા સામે આવી। ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ જેના પર ભ્રષ્ટાચાર થયેલો દેખાઈ રહ્યો છે, જે ડામર પીગળેલો છે, સાઈડ પર તિરાડો પડેલી છે અને બ્રિજ હમણાં બંધ કરી દેવામાં આવેલો છે, તો સરકારી તંત્રે આના પર ધ્યાન આપવું જોઈએ અને એના જે આપણે ટેક્સ ભરીએ છીએ અમે એનો સવાલ છે, આ ટેક્સના પૈસા ક્યાં વેડફાય છે એ જોવું જોઈએ, કોન્ટ્રાક્ટરો પર દબાણ લાવવું જોઈએ। અને આજ વિશે વધુ વાત કરવા માટે વીએમસીના વિપક્ષ નેતા અમી રાવત આપણી સાથે જોડાઈ ગયા છે। અમીબેન, ફરીથી આપનો સંપર્ક કરવો પડી રહ્યો છે। અમદાવાદના હાટકેશ્વર બ્રિજનું તો આપણે જોયું, પણ હવે વડોદરાના અટલ બ્રિજની શું હાલત છે? ત્યાં પણ તિરાડો પડી છે। જ્યારથી આ બ્રિજ બનવાનો હતો ત્યારથી જ વિવાદમાં હતો। 350 કરોડનો બ્રિજ વિરોધ થયા પછી 230 કરોડમાં પૂર્ણ થયો, એમાં ખૂબ ડિલે થયા અને બ્રિજની જરૂર નહોતી ત્યાં જસ્ટિફાઈ કરીને બ્રિજ બનાવ્યો છે, એટલે હંમેશાથી વિવાદિત રહેલા આ બ્રિજમાં હવે ફરી તિરાડો દેખાઈ છે, એટલે એના ક્વોલિટી વિશે ઇસ્યુ ઊભા થયા છે। અને જો આ ક્વોલિટીના ઇસ્યુ ઊભા થયા હોય તો પ્રોપર એમાં શ્રિંકેજ અને ક્રીપનું ધ્યાન નથી રાખ્યું ટેકનિકલ ટર્મ્સમાં કહીએ તો, અને એના લીધે થશે શું કે જો હવે આને તાત્કાલિક એટેન્ડ નહીં કરવામાં આવે તો ચોમાસામાં અંદર પાણી જઈને પછી ભવિષ્યમાં કોરોઝનના મોટા ઇફેક્ટ થઈને બ્રિજ નબળો થઈ જાય, એટલે આ ખૂબ ગંભીરતાથી લેવાની વાત છે। અને આના માટે જે બી ટેસ્ટ, અને હજી તો બ્રિજ બન્યો જ છે ત્યારે જો શ્રિંકેજીસ ને ક્રીપની આ રીતના ક્રેક્સ ને બધું થતું હોય તો જે તે આનું અત્યારે જે કોન્ટ્રાક્ટર્સ છે તેની પાસે તેનું દુરસ્તીકરણ બી કરાવવું જોઈએ અને આ બાબતે ડિટેલમાં તપાસ બી થવી જોઈએ કે ક્યાં કામગીરીમાં ઉણપ રહી છે। સર્વિસ રોડ ને બીજામાં બી જે તકલીફો આવી છે, ડામર પીગળવાની વાત આવી છે, એટલે તમામ જગ્યાએ જોવાય છે કે બ્રિજના કામમાં ખૂબ બેદરકારી થઈ અને પછી ઉતાવળે પૂરું કરવાની, ઇલેક્શન પહેલા પૂરું કરવાની જે દોડાદોડીની અંદર કામમાં સ્પીડ કરાવી, એમાં જે આ લેન્ડિંગ છે એમાં પ્રોપર કામ નથી થયું, એનો આ પુરાવો છે કે હવે એમાં ક્રેક્સ। એટલે અમીબેન, ઝી 24 કલાક ત્યાં પહોંચે છે ત્યારે ઝી 24 કલાકના કેમેરામાં દ્રશ્યો થાય છે। તમે કહો છો કે પહેલેથી આ બ્રિજ વિવાદમાં કેવી રીતે આનું કામકાજ કરવામાં આવ્યું, પણ જ્યારે અધિકારી સાથે અમે વાત કરીએ છીએ તો એ કહે છે કે કોઈ તિરાડો જ નથી, એમને તો કોઈ ગંભીરતા જ નથી આ વાતની। આપના માધ્યમથી કદાચ અધિકારીઓએ બી જે ક્રેક્સ આપ ટીવી માધ્યમથી બતાવો છે જોઈ હશે, એટલે અધિકારીઓ સરેસર જુઠ્ઠું બોલતા હશે એ પુરવાર થાય છે। અને ત્યારે જો અધિકારીઓને ઈપીસી બેઝ પર બ્રિજનું કામ આપેલું હોય, એટલે કે ડિઝાઇન, પ્લાનિંગ, કન્સ્ટ્રક્શન બધું એક જ એજન્સી કરવાની હોય ને એને ફિક્સ પીરિયડ સુધી એને મેન્ટેનન્સની જવાબદારી હોય અને જો પ્રોપર કામ ના થયું હોય તો અધિકારીઓને એ ક્રેક નથી અને એમને કઈ છાવરવાની જરૂર ના હોય એન્ટિલ એનલેસ એમ ભ્રષ્ટાચારમાં અધિકારીઓ બી ઇન્વોલ્વ ના હોય। આની તટસ્થ તપાસ થવી જોઈએ અને જો ક્રેક્સ ડેવલપ થયા હોય તો એને ગંભીરતાથી લઈ અને એને આંખ બંધ કરીને નકારી ના નાખવી જોઈએ, કારણ કે આ ભવિષ્યમાં ખૂબ મોટા પ્રોબ્લેમ્સમાં આ બ્રિજને લઈ જશે અને બ્રિજનું આખી કોરોઝનના લીધે બ્રિજની ક્વોલિટીને ઇફેક્ટ થશે। એટલે અમીબેન, વાત એ જ છે કે હવે વડોદરાનો અટલ બ્રિજ, અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ ન બને માટે વિપક્ષ શું કરશે? આજના આપના માધ્યમથી ખબર પડી છે, સ્થળ મુલાકાત લેશું અને જે ટેસ્ટ કરવા યોગ્ય છે એ ટેસ્ટ અમે ડિમાન્ડ કરીશું અને ગુણવત્તા માટે જે બી ટેસ્ટ કરવાના હોય એ લેવા માટે કોર્પોરેશનને અમે મજબૂર કરીશું અને જો ખરેખર આમાં ક્ષતિઓ જણાય તો એના જે કાયદાકીય પગલાં લેવાના હોય એ લેવા માટે બી ફરજ પાડીશું। ઠીક છે, અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર અમીબેન। વિપક્ષ નેતા વીએમસીના અમીબેન રાવત આપણી સાથે જોડાઈ ગયા હતા। તેમનું કહેવું છે કે આ બ્રિજ શરૂઆતથી જ વિવાદમાં હતો,
350 કરોડનું બજેટ આ બ્રિજ માટે આપવામાં આવ્યું હતું અને તે બાદ ખૂબ જ હળાહળીમાં ખૂબ જ ઝડપી આ બ્રિજ બનાવવાની જે નોબત આવી પડી હતી, કેમ કે એ વખતે ચૂંટણી પણ માથા પર હતી. જો કે કોન્ટ્રાક્ટર પાસે સ્પષ્ટીકરણ કરાવવું જોઈએ. તો આપને જણાવી દઈએ, વડોદરાનો અટલ બ્રિજ અને આ બ્રિજમાં ખતબત્તો ભ્રષ્ટાચાર. નવો નક્કુર અટલ બ્રિજ, જ્યાં પહેલા ડામર ઉખડવાની ફરિયાદો સામે આવી હતી, પરંતુ હવે આ બ્રિજમાં મોટી મોટી તિરાડો સામે આવી છે. અને જ્યારે તિરાડો સામે આવે ત્યારે સ્વાભાવિક રીતે સવાલ થાય કે શું હવે વડોદરાના બ્રિજ પણ અમદાવાદના હાટકેશ્વર બ્રિજના રાહે આગળ ચાલી રહ્યા છે? ભ્રષ્ટાચારનો વર્વો પુરાવો ફરી એકવાર શું વડોદરાનો પુલ, વડોદરાનો આ બ્રિજ સાબિત થશે? હાલ તો એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. સ્વાભાવિક રીતે વાહન ચાલકોને મુશ્કેલી પડે. આ એ જ બ્રિજ જેના પાછળ 250 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. પૈસાનો ખર્ચ તો ઠીક, પરંતુ અહીંયા આ બ્રિજ પરથી પસાર થતા દરેક એ વાહન ચાલકની જિંદગી જોખમમાં મુકાય છે. ભ્રષ્ટાચારના પુલ આખરે કઈ રીતે ખતરનાક સાબિત થઈ શકે છે? ભૂતકાળમાં આપણે ઘણા એવા ઉદાહરણ જોયા છે, છતાં પણ કોર્પોરેશન અને પ્રશાસન જાગવા માટે તૈયાર નથી. જ્યારે Zee24 કલાક પોતાની જવાબદારી સમજીને રિયાલિટી ચેક કરવા માટે પહોંચે છે, ત્યારે અમે આશા તો એ જ રાખીએ કે અમારા હાથમાં એવી કોઈ વસ્તુ ના આવે કે અમારે સવાલ ઉઠાવવો પડે, પરંતુ અમારી આશા દર વખતે ઠગારી નીવડે છે. તો આ પહેલા આપણે જોયું છે કે કઈ રીતે અમદાવાદના હાટકેશ્વર બ્રિજનો મુદ્દો પણ Zee24 કલાકે ઉઠાવ્યો હતો. હાટકેશ્વર બ્રિજમાં એક બાદ એક રિપોર્ટ કરવામાં આવ્યા. આ રિપોર્ટમાં જે વરવી વાસ્તવિકતા સામે આવી, આખરે એ પુલ કઈ રીતે ભ્રષ્ટાચારનો પુલ હતો અને હવે એ પુલને પાડી નાખવાની નોબત આવી છે. એટલે કે જે ખર્ચો, પ્રજાના પૈસા, તેના પર પાણી ફરી વળ્યું છે. પરંતુ હવે એ જ હાલત, શું એ જ હાલત વડોદરાના અટલ બ્રિજમાં પણ થઈ રહી છે? સૌથી મોટો સવાલ છે, Zee24 કલાક ઉઠાવી રહ્યો છે સવાલ કે આખરે કેમ 5 મહિનામાં જ અટલ બ્રિજમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે? કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, છતાં પણ આ બ્રિજમાં તિરાડો કેમ પડી છે? પ્રજાના પૈસાનું કેમ આ રીતે આંધણ કરવામાં આવી રહ્યું છે? શું હાટકેશ્વર બ્રિજની જેમ આ બ્રિજમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે? આ તિરાડો એનો પુરાવો છે. શું કોન્ટ્રાક્ટર પોતાની કટકી કે પછી ભ્રષ્ટાચારી બાબુઓ પોતાની કટકી કરી ગયા છે? રાજ્યના સૌથી લાંબા બ્રિજની પદવી જે બ્રિજને આપવામાં આવી છે, તે બ્રિજની આ હાલત આખરે કેવી રીતે થઈ, તેના માટે કોણ જવાબદાર છે એ જોવું પડશે. કરોડો રૂપિયાનો ખર્ચ, પરંતુ એ તમામ ખર્ચ હવે આંધણ થઈ ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ, તે પ્રકારની વરવી વાસ્તવિકતા ગ્રાઉન્ડ ઝીરો પરથી સામે આવી છે. Zee24 કલાક હંમેશા આ પ્રકારના જેટલા પણ ભ્રષ્ટાચારી કિસ્સાઓ સામે આવતા હોય છે, તેમાં પોતાની સામાજિક જવાબદારી સમજીને ત્યાં પહોંચતું હોય છે. વડોદરાની અમારી ટીમ પણ ત્યાં પહોંચી. આશા તો અમે એ જ રાખી હતી કે આખરે આવી કોઈ હકીકત સામે ના આવે, પરંતુ દર વખતનું છે કે અમે પહોંચ્યા છીએ અને અમારા હાથમાં એવી કોઈ વસ્તુ આવે છે કે જેથી સવાલ ઉઠે. આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, અલગ અલગ 2 દ્રશ્યો જોઈ રહ્યા છો. 25મી ડિસેમ્બરના રોજ આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને તે બાદ અત્યાર હાલ તે કઈ પરિસ્થિતિમાં છે તે પણ આપ જોઈ શકો છો. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે 25 ડિસેમ્બર 2022ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તે વખતે આ બ્રિજ લોકો માટે એક આશાનું કિરણ હતું કે જે ટ્રાફિકની સમસ્યા છે તેમાંથી છુટકારો મળશે, પેટ્રોલ બચશે, સમય બચશે, પરંતુ એ નહોતી ખબર કે તેમને પોતાનો જીવ જોખમમાં મૂકવો પડી શકે છે. Zee24 કલાક એવું એટલા માટે બોલી રહ્યું છે કેમ કે એના કેમેરામાં એ દ્રશ્યો કેદ થયા છે. આ બીજી સ્ક્રીન પર એ દ્રશ્યો જોઈ રહ્યા છો. કેટલી મોટી તિરાડ છે. આ તિરાડ જોયા બાદ કયો વાહન ચાલક હશે, કયો સ્થાનિક હશે કે બ્રિજ પરથી પસાર થવા માટે તૈયાર થાય? તમે ખાલી એ વાત વિચારો. શું આ તિરાડો Zee24 કલાકના કેમેરામાં કેદ થાય છે તો ત્યાંના અધિકારીઓને નથી દેખાતી, પ્રશાસનને નથી દેખાતી, તંત્રને નથી દેખાતી? અને જ્યારે Zee24 કલાક બ્રિજ શાખાના અધિકારીને ફોન કરીને જવાબ લેવાનો પ્રયત્ન પણ કરે છે તો એ વખતે કહેવામાં આવે છે કે ના, અમારે તો કોઈ તિરાડ પડી હોય એવું સામે નથી આવ્યું.
Zee 24 કલાક જો બતાવી રહ્યું છે તો હવે અમે તપાસ કરી દઈશું. તમે કલાક પછી અમને ફોન કરો, અમે ફ્રી થઈને જવાબ આપીશું. માત્ર 4 મહિના પહેલા જ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે બ્રિજનું ઉદ્ઘાટન થયું હતું અને 4 જ મહિનામાં જો બ્રિજમાં તિરાડો પડી જતી હોય તો શું સવાલ ઉઠાવવો જોઈએ? આ સવાલ અમે તમને પૂછી રહ્યા છીએ. સરકાર જો 4 મહિના પહેલા જ આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હોય, કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોય, એ કરોડો રૂપિયા કોના? પ્રજાના પૈસા. એ પૈસા ત્યાં ખર્ચ કરવામાં આવ્યા છે તો શું 4 મહિનામાં ત્યાં તિરાડ પડે છે? તો શું પ્રજાએ સવાલ ઉઠાવવો જોઈએ? મીડિયાએ સવાલ ઉઠાવવો જોઈએ? અને શું કોઈ જવાબ આપવા માટે તૈયાર થશે? કેમ કે જ્યારે બ્રિજ શાખાના અધિકારીને પૂછીએ છીએ તો એવું કહે છે કે ના બ્રિજમાં કોઈ તિરાડ નથી પડી, છતાં પણ તમે કહો છો તો અમે તપાસ કરી લઈશું. તમે કલાક પછી અમને કોલ કરો. 2 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 28મી ડિસેમ્બર 2022ના દ્રશ્યો છે જ્યારે ખુશીનો માહોલ હતો અને ગુજરાતનો રાજ્યનો સૌથી લાંબો બ્રિજ લોકોને અર્પણ કરવામાં આવી રહ્યો હતો. પરંતુ અહીંયા ઉપસ્થિત તમામ લોકોને જાણ નહીં હોય કે આ બ્રિજમાં પણ કટકીનો ખેલ કરવામાં આવ્યો છે, ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. કેમ કે ભ્રષ્ટાચાર વગર આ પ્રકારની મોટી તિરાડો ન હોઈ શકે. અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ આપણે જોયું હતું. હાટકેશ્વર બ્રિજ કઈ રીતે ભ્રષ્ટાચારનો પુલ, ભ્રષ્ટાચારનો બ્રિજ સાબિત થયો હતો. શું વડોદરાનો અટલ બ્રિજ પણ ભ્રષ્ટાચારના બ્રિજ બનવા તરફ આગળ વધી રહ્યો છે? શું હાટકેશ્વર બ્રિજની જેમ આ બ્રિજ પણ એ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે? આખરે બીમાર બિસ્માર બ્રિજ પાછળ જવાબદાર કોણ? તે સૌથી મોટો સવાલ. અમારા સંવાદદાતા જેમણે રિયાલિટી ચેક કર્યું હતું તેમની પાસે જઈશું અને ફરી એકવાર ત્યાંની આ વરવી વાસ્તવિકતાથી માહિતીગાર થઈશું. વડોદરા શહેરમાં આવેલો રાજ્યનો સૌથી લાંબો જે ઓવરબ્રિજ છે તે વિવાદમાં છે. અત્યારે Zee 24 કલાકની ટીમ જે છે તે અટલ બ્રિજ ખાતે ઉપસ્થિત છે અને ચોંકાવનારા દ્રશ્યો જે છે, એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે તે બતાવવાનો પ્રયાસ કરીશું. તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજ્યનો સૌથી લાંબો અટલ બ્રિજ છે અને કરોડો રૂપિયા ખર્ચીને બ્રિજ તૈયાર કરાયો હતો. ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી છે તેમના હસ્તે આનું લોકાર્પણ કરાયું હતું. ત્યારે હજી વર્ષ પણ પૂર્ણ નથી થયું એ પહેલાં આ બ્રિજ ઉપર મસ્ત મોટી તિરાડો જે છે જોઈ શકાય છે અને કોન્ટ્રાક્ટરે કયા પ્રકારની કામગીરી કરી છે તેનો આ જીવંત પુરાવો છે. અહીંયા આ તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે બ્રિજ ઉપરથી હજારોની સંખ્યામાં વાહન ચાલકો અવર જવર કરે છે. જે બ્રિજની કેવા પ્રકારની દશા છે, આ મટીરિયલ જે છે હું મારા હાથથી ઉખાડી શકું તેવા પ્રકારનું મટીરિયલ છે અને તિરાડો જે છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે જ્યારે પણ બ્રિજ બનાવવાનો હોય ત્યારે તેની મજબૂતીનું જે ખાસ તકેદારી રાખવાની હોય છે, અધિકારીઓ સુપરવિઝન કરવાનું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા એ વાતની ખામી રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. જેના કારણે આજે અટલ બ્રિજ છે તેના પર ખૂબ જ લાંબી મસ્ત મોટી તિરાડો જે છે જોઈ શકાય છે અને અત્યારે મજૂરો દ્વારા અહીંયા આ તિરાડો પૂરવાની કામગીરી કરાઈ રહી છે. એટલે ટૂંકમાં કહીએ તો કોન્ટ્રાક્ટર દ્વારા જે પોતાનો ભ્રષ્ટાચાર છે તે સિમેન્ટ પાથરીને છુપાવવાનો પ્રયાસ જે છે કરવામાં આવી રહ્યો છે. તો સાથે સાથે બીજી વાત કરીએ તો અત્યારે ઉનાળો ચરમસીમાએ છે. વડોદરા શહેરના જે વિવિધ રસ્તાઓ છે ત્યાં ડામર પીગળવાની સમસ્યાનું નિર્માણ થયું છે. ત્યારે અટલ બ્રિજ પર જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા એક મસ્ત મોટું બોર્ડ લગાવાયું છે અને લખવામાં આવ્યું છે કે કામ ચાલુ છે અને રસ્તો બંધ છે. તો રસ્તો કેમ બંધ છે તે પણ તમને બતાવવાનો પ્રયાસ કરીશું. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે અટલ બ્રિજ કે જે રોકસ્ટાર સર્કલ પાસેથી પસાર થાય છે ત્યાંના દ્રશ્યો છે અને આ બ્રિજ ઉપર ડામર પીગળવાની સમસ્યા જે છે તેનું નિર્માણ થયું છે. જેના કારણે કોન્ટ્રાક્ટરે આ બ્રિજ ઉપર રેતી પાથરી દીધી છે. એટલે બ્રિજ બનાવવામાં તો તેને ભ્રષ્ટાચાર આચર્યો છે, સાથે સાથે જે બ્રિજ ઉપર રોડ બનાવવાનો હોય છે તેની અંદર પણ જે હલકી કક્ષાનું મટીરિયલ જે છે તે કોન્ટ્રાક્ટર દ્વારા વાપરવામાં આવ્યું છે. એટલે ટૂંકમાં કહીએ તો જે પાલિકાના બ્રિજ શાખાના અધિકારીઓ છે તેમજ આ જે અટલ બ્રિજનો કોન્ટ્રાક્ટર છે તેની સાંઠગાંઠ અહીંયા ખુલ્લી પડતી હોય તેમ લાગી રહ્યું છે. બ્રિજ બનાવવા પાછળ નાગરિકોના વેરાના કરોડો રૂપિયા ખર્ચાયા, પરંતુ આ જે કરોડો ખર્ચેલા છે તે ભ્રષ્ટાચારમાં ડૂબી ગયા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે અટલ બ્રિજ બનાવે હજી વર્ષ પણ નથી થયું તે પહેલાં આ બ્રિજ ઉપર મસ્ત મોટી તિરાડો જોવા મળી રહી છે. ત્યારે જે રાજ્ય સરકાર છે તેમને દખલગીરી કરવાની જરૂર છે, સમગ્ર મામલે તપાસ કરવાની જરૂર છે અને જવાબદાર જે કોન્ટ્રાક્ટર છે તેની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી જે રાહદારીઓ છે, નાગરિકો છે તેઓની અંદર માંગ ઉઠી છે. હાર્દિક દીક્ષિત, ઝી મીડિયા, વડોદરા.
તો ઝી 24 કલાકની ટીમ જ્યારે રિયાલિટી ચેક કરવા માટે ત્યાં પહોંચી ત્યારે શું સામે આવ્યું? તિરાડો સામે આવી. જો કે માત્ર 4 મહિના પહેલા જ આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ બ્રિજનું ઉદ્ઘાટન થયું હતું. 3.5 કિલોમીટર લાંબો આ બ્રિજ, રાજ્યનો સૌથી લાંબો આ બ્રિજ, પરંતુ 4 જ મહિનામાં તેને બંધ કરવાની નોબત આવી પડી છે. સ્થાનિક કોર્પોરેટર પોતાના અંગત કામમાં વ્યસ્ત છે. મનીષ પગાર પોતાના અંગત કામમાં વ્યસ્ત હોવાનું સામે આવ્યું છે. ઝી 24 કલાકના સવાલનો નથી આપી રહ્યા જવાબ. કેમ નથી આપી રહ્યા જવાબ? તેમનું આ મૌન શું સાબિત કરે છે? સવાલોથી કેમ ભાગી રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે. આપને જણાવી દઈએ, વડોદરા કોર્પોરેશન અને રાજ્ય સરકારે મળીને આ પૂરો બ્રિજ બનાવ્યો હતો. જ્યારે બ્રિજ બનાવવામાં આવતો હતો ત્યારે પણ ઘણા આક્ષેપો, ઘણા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ત્યાં સુધી આક્ષેપ એવા પણ કરવામાં આવ્યા હતા કે સમય કરતા 2 વર્ષ મોડો આ બ્રિજ બન્યો છે. બે વર્ષ મોડો આ બ્રિજ બનાવવામાં આવ્યો તેવા આક્ષેપો હતા. પરંતુ બ્રિજના લોકાર્પણ સાથે લોકોમાં ખુશી હતી કે થોડો ઘણો લાભ મળશે, પરંતુ શું જીવનો જોખમ હશે? સૌથી મોટો સવાલ. બ્રિજ બનાવવામાં 5 વર્ષનો સમય લાગ્યો છે. 3 વર્ષની સમય મર્યાદા હતી, 5 વર્ષનો સમય લાગ્યો છે. 230 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ શું આ ખર્ચ ખરેખર ત્યાં થયો છે? ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. કુલ 7 જંકશનો પર ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળે તે પ્રકારની પૂરું આયોજન કરવામાં આવ્યું હતું. 3.5 કિલોમીટર લાંબો આ બ્રિજ છે. 25 ડિસેમ્બર 2022ના રોજ સીએમના હસ્તે આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું, લોકોને અર્પણ કર્યું હતું, જેથી લોકોની સમસ્યામાં સુધારો થાય, લોકોને સમસ્યામાંથી, મુશ્કેલીમાંથી રાહત મળે. 2816 મકાન બને તેટલો સિમેન્ટ આ બ્રિજમાં વાપરવામાં આવ્યો હતો. 148 પિલર પર ફ્લાયઓવર તૈયાર કરવામાં આવ્યો છે. 148 પિલર શા માટે? કેમ કે 3.5 કિલોમીટર લાંબો આ બ્રિજ છે. આ લંબાઈ કોઈ નાની સૂની આપણે ન કહી શકીએ. 35,200 મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ ઉપરાંત 10,200 મેટ્રિક ટન સ્ટીલનો પણ ઉપયોગ આ રાજ્યના સૌથી લાંબા બ્રિજને બનાવવા માટે કરવામાં આવ્યો છે. એટલે કે એ વખતે આ વિગતો આપવામાં આવી હતી કે આટલો ઉપયોગ થયો છે, આટલો ખર્ચ થયો છે, આ પ્રકારે બનાવવામાં આવ્યો છે. પણ મજબૂતાઈ છે, જેથી પૂરું વડોદરા રાજ્યના સૌથી લાંબા બ્રિજ પર આવન જાવન કરીને પોતાના વિકાસમાં આગળ વધી શકે. પરંતુ શું આ બ્રિજ પણ હવે ભ્રષ્ટાચારની સાબિતી પૂરી રહ્યો છે? સૌથી મોટો આ સવાલ. જવાબ લઈને જમશે ઝી 24 કલાક.